426 વર્ષ પ્રાચીન શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય હરિપુરા. ધૂળેટીના દિવસે આ જિનાલયના દર્શનનો અનેરો મહિમા છે. ભોંય તળિયે ગર્ભગૃહમાં શિખરબદ્ધ દેરીમાં મૂળ નાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની અતિ ભવ્ય પ્રતિમા સાથે આરસના 15 પ્રતિમાજી તથા ધાતુ પ્રતિમાજીની વિશાળ દરબાર શોભાયમાન છે. અહીં વીર સંવંત 1208 લેખવાળી કલ્પવૃક્ષના પરિકરવાળી વાસુપૂજ્ય સ્વામીની અલભ્ય પ્રતિમા તથા શાસન દેવીની અતિ પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે. રંગમંડપમાં ચોરસ ગોળાકાર સ્તંભ, કાંઠાસરા, પાટ, ઘુમ્મટમાં પ્રાચીન શિલ્પકલાના દર્શન તથા રંગકામની સમૃદ્ધિ જોવા મળે છે. ઘુમ્મટના 14 સ્વજ તથા અષ્ટમંગલનું વિશિષ્ટ રંગકામ જોવા મળે છે. પૂર્વ તથા પશ્ચિમ બંને દિશાએથી ભોયરામાં જવા માટેના પગથિયા છે. શૃંગાર ચોકીની શોભા અદ્ભુત છે. અહીં ખડતર ગચ્છના ગુરુ ભગવંતોના પ્રાચીન પગલાં જોવા મળે છે. 210 વર્ષથી વધુ પ્રાચીન શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન નીચે વિશાળ ભોયરામાં અલૌકિક આભાની રેલાવતી મૂળ નાયક શ્રી સુમતીનાથ ભગવાનની પ્રતિમા સહ આરસની 8 પ્રાચીન પ્રતિમાજીઓના દર્શન થાય છે. આરસથી મંડિત દિવાલો અને ભોંય તળિયાની ધવલતા શબ્દાતીત અવસ્થામાં લઈ જતી નીરવ શાંતિ, બાંધણીની વિશેષતાથી અનુભવાતી શીતળતા અને સૈકાઓથી સચવાયેલી આ ભોયરાની ઉર્જા દિવ્ય શાંતિના શિખર પર લઈ જતી હોય એવું અનુભવાય છે. રંગમંડપમાં દ્રષ્ટિદોષ નિવારણ માટે મૂળ નાયકજીની સામેની ભીંત પર અરીસો લગાડવામાં આવેલો છે. સુમતીનાથ દાદાની પ્રતિમા પર વીર સંવત 1654નો પ્રતિષ્ઠાનો લેખ મળે છે. તેથી આ જિનાલય 426 વર્ષ પ્રાચીન હોઈ શકે છે, જે સંશોધનને યોગ્ય છે. ભોયરામાં બિરાજિત સંભવનાથજી દેવ પ્રતિમા ઉપરનો લેખ વીર સંવત 1662 શાંતિદાસ કારિતમ પ્રતિષ્ઠિતમ તપા ગચ્છે બહારમ વિજયસેન સુરી પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજય દેવ સુરીશ્વરદાસ મહોપાધ્યાય શ્રી વિવેક હર્ષગણી નામ તત્રુશિષ્ય મહોપાધ્યાય મુક્તિસાગર ગણિતા. આ લેખથી શાંતિદાસ ઝવેરીના જિનાલયની પ્રતિષ્ઠા સમયે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા પણ ત્યાં થઈ હશે અને વિધ્વંસ બાદ અહીં બિરાજમાન કરવામાં આવી હશે એવું પણ માની શકાય. શ્રી પ્રાચીન પરંપરાગતથી ફાગણ એકમ ધૂળેટીના દિવસે આ જિનાલયમાં હજારોની સંખ્યાઓમાં દર્શનાર્થીઓનો જાણે મેળો ભરાય છે. શહેરોમાંથી તથા શહેરની બહારથી પણ સંઘો પગપાળા આ જિનાલયમાં દર્શનાર્થે પધારતા તે પરંપરા આજે ચાલુ છે. છેલ્લા 35 વર્ષથી ભાતુ સાકર પાણીની ભક્તિ કરાય છે. શ્રી સુમતીનાથ ભગવાનના શૃંગાર ચોકીમાંથી પૂર્વમાં વિશાળ ચોક તથા પશ્ચિમે મુખ્ય માર્ગ પડે છે. જિનાલયની સામે જ પૂર્વ દિશામાં વિશાળ ઉપાશ્રય આવેલ છે. આ ઉપાશ્રયની પાછળના ભાગમાં અનેક પૂજાઓથી ના રચયિતા પૂજ્ય ઉત્તમ વિજયજી તથા પૂજ્ય વિવેક વિજયજી મહારાજાના પગલાંની દેરી બિરાજમાન છે. જીન શાસનમાં અધ્યાત્મના માર્ગમાં અનુપમ યોગદાન આપનાર પૂજ્ય આચાર્ય ભગવંત દેવચંદ્ર સુરીજી મહારાજનો અગ્નિ સંસ્કાર વીર સંવત 1811માં અહીં થયેલ. સંઘ દ્વારા વીર સંવત 1812માં અગ્નિ સંસ્કાર સ્થાપોદેરી બનાવીને ગુરુદેવના પગલાં બિરાજમાન કરાયેલ. અહીં પૂજ્ય દેવચંદ્ર સુરીશ્વરજી સાક્ષાત હયાતીના અનુભવો આસપાસના જૈન અજૈન રહેવાસીઓને આજે મળે છે. અહીં ધ્યાન કરનારને પૂજ્ય દેવચંદ્ર સુરીજી મહારાજની સાધનાનો સ્પર્શ અનુભવવા મળે છે તથા દિવ્ય અનુભૂતિઓ થાય છે. વર્તમાનમાં તમામ આચાર્યદી પૂજ્યો પદવી પ્રાપ્ત બાદ તેમજ સાધુ સાધ્વી ભગવંતો દીક્ષા લીધા બાદ અમદાવાદ પધારે ત્યારે સાધના સિદ્ધિ તથા જ્ઞાન પ્રાપ્તિ માટે પૂજ્ય દેવચંદ્ર સુરીજી ગુરુદેવની સ્પર્શના કરવા અહીં અચૂક પધારે છે.
સાધના ભૂમિ, બિરજા ભૂમિ તથા સમાધિ ભૂમિ હરિપુરા. તીર્થના દીવા પરમાણુ સાધકને મહાપ્રાણ આપે છે. પ્રાચીન જીન બિંબો તથા દિવ્ય પુરુષની સમાધિ ભૂમિના સ્પર્શનાર્થે પધારો. જય જિનેન્દ્ર.